જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે આવી રીતના છોગા એટલે રાખીના બાલાજી જોઈએ। એની માટે આપણે સર્વપ્રથમ છોગા બનાવીએ। આવી રીતે આપણે એક પત્તાને આવી રીતે નોર્મલ કોઈ પણ પત્તું લઈ શકીએ છીએ કે મોટું ફૂલ લઈ શકીએ છીએ અને આવી રીતે 4-8 ગળી કરી લઈએ। આપણે ગળી કર્યા પછી આપણે આવી રીતે એક નાનકડી વાટકીને આવી રીતે આધાર લઈ ને એક આપણે એક સ્ટેન્સિલ જેવું એનું માપ લઈ લઈએ કે જેથી આપણે ગોળ ગાંઠ કાઢવામાં થોડો ઇઝી રહે। તો આવી રીતે ગોળ આકારમાં આપણે આવી રીતે કાતરના મદદથી આવી રીતે ગોળ સિદ્ધ કરી લઈએ પહેલાં એ પાંદડાને અને વ્યવસ્થિત આખું ગોળાઈમાં જેવી રીતે સિદ્ધ થાય એવી રીતનું આપણે એને આગ્રહ રાખીએ। નીચેનું જે રાખડીનું જે આપણે પત્તું લઈએ કે ફૂલ લઈએ એવો આગ્રહ રાખીએ, થોડું શું કડક લઈએ જેથી જ્યારે આપણે આને માલાજી ઉપર બાંધશું તો તે દબાઈને એનો શેપ ન બગડે। તો આવી રીતે આપણે આને ગોળ સિદ્ધ કરી અને હવે એક સોયની વચ્ચેથી આવી રીતે આપણે એને પોરવી લેવાનું છે। તો આવી રીતે પોરવ્યા પછી આપણે એને હવે આના ઉપર આપણે બીજા રંગના એટલે ધારો કે તમારી પાસે પીળા રંગ હોય, લાલ રંગ હોય, એવી રીતના પુષ્પ એનાથી થોડીક નાની સાઇઝમાં તમારે એને આવી રીતે ચક્રી આકારમાં પોરવાના છે। તો આવી રીતે હું પહેલાં પીળા પુષ્પને આવી રીતે બે ત્રણની આવી રીતે જુડીઓ જેવું બનાવી નાની નાની અને એને આવી રીતે હું ગોળ ઘાટમાં એને આવી રીતે હું પધરાવી દઈશ સોયમાં। આવી રીતે જેવી રીતે આપણે આગળ છોગાના વિડીયો જોયા બસ સેમ એવી જ રીતે। તો આવી રીતે આપણે ગોળ ઘાટમાં આપણે એને આવી રીતે પધરાવી આવી રીતે તમે જોઈ લો અને હવે એને થોડું શું જોઈએ તો આપણે કાતરથી સિદ્ધ કરી અને એક સુંદર ઘાટ આવે ગોળાઈનો એવી રીતે આપણે આ ખાસ